फटाफट बोली जाओ क्या क्या मेन पॉइंट था। एक तो ઉભયજીવી છે, લિંગી પ્રજનન માટે પાણીમાં, બાકી પોતાનું રૂટીન લાઈફ જમીન પર. અનુક્રમણમાં આ વનસ્પતિનો મહત્વનો ફાળો છે. અનુક્રમણ એટલે પરિસ્થિતિ બદલવી, પથરાળ પ્રદેશમાંથી ફળદ્રુપ પ્રદેશ થઈ જવો, રાઈટ. આગળ આવશે અને શુષ્ક અનુક્રમણ કહેવાય. તળાવ નદી હોય એમાંથી ફળદ્રુપ બને તો એને જલ અનુક્રમણ બોલાય. આમ આગળ જો, હવે ધીમે ધીમે હાડ આવ્યું. દ્વિઅંગી વનસ્પતિ દેહ લીલના વનસ્પતિ દેહ કરતા ખૂબ વિભેદિત છે, એટલે વધારે સારો છે, સીધી વસ્તુ છે. લીલ એટલે એકાંગી, ફૂગ એટલે એકાંગી, લાઇકેન એટલે એકાંગી, એના કરતા દ્વિઅંગી વધારે વિકસિત હોય. તે સુકાઈ જેવો લાગે છે. સુકાય એટલે ચપટો, પાતળો અને ચપટો દેહ, આ સુકાઈ બોલાય, રાઈટ. પાંદડું હોય પાંદડું, એના જેવી રચના સુકાય. અરમાન ખબર પડે છે ને બકા? ઓકે. તેનું સુકાય પથરાયેલું કાં તો ટટાર પણ હોય છે. કેમ કેમ તો આપણે હમણાં ભણીશું કે પથરાયેલું પણ હોય અને ટટાર પણ હોય. કઈ રીતે? તો આની અંદર આ જે ભાગ છે આ ટટાર ભાગ છે, અને એના પછી આ ટટાર ભાગ છે, સીધો ભાગ છે. આ બધું પથરાયેલો ભાગ બોલાય, રાઈટ. આવું બીજું ઉદાહરણ અહીંયા પણ આપેલું છે. આ વનસ્પતિ છે, પથરાયેલો ભાગ છે, અને આ ટટાર ભાગ છે. હમણાં આપણે જોઈએ છે એના વિશે. રફ ડ્રો કરું છું બીકોઝ દ્વિઅંગી ત્રિઅંગી હમણાં બતાવવાનું છે એટલા માટે. તથા એક કોષીય કાં તો બહુકોષીય મૂલાંગ આવેલા હોય છે અને આધારક સાથે જોડાયેલું હોય છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતા નથી, પણ મૂળ જેવી રચના, તેઓ મૂળ જેવી, પર્ણ જેવી કાં તો પ્રકાંડ જેવી રચના ધરાવે છે. એમાં મૂળ જેવી તો નહીં જ, પણ મૂળની જગ્યાએ શું છે? તો મૂળની જગ્યાએ મૂલાંગ છે, પણ પર્ણ જેવી, પ્રકાંડ જેવી રચનાઓ ધરાવે છે. મળે દ્વિ. હવે આ પેરેગ્રાફ આવડી ગયું તો તમારું કામ થઈ ગયું, બરાબર. સૌથી હાર્ડ અરમાન, સૌથી હાર્ડ આ પેરેગ્રાફ છે, સાંભળજો. નીટ વાળા બીજા પ્રીત જોઈન થયો છે? અચ્છા, ઓકે, ચલો જુઓ. દ્વિઅંગીનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય છે. આનો અર્થ શું થયો? કે આ આખો ભાગ એન કોષનો બનેલો છે. આ મૂલાંગ છે, બધો ભાગ એન કોષનો બનેલો છે. આ આખો ભાગ અને એન કોષનો બનેલો છે. એટલે શું? તો ઉપર અહીંયા ટોચ પર જે જન્યુ બન્યા છે, જન્યુ એટલે કે નર પણ હોય, માદા પણ હોય. માટે આવી જે રચના છે અહીંયાથી શરૂ થઈ છે કે જેમાં જન્યુ બન્યા છે, તો આટલો તબક્કો જેમાં લાસ્ટમાં જન્યુ બને છે, માટે જન્યુ જનન તબક્કો કહેવાય છે. આટલો તબક્કો જેને શું બોલાય છે? જન્યુ જનન તબક્કો. આ પર્ણવાળી રચના જે છે એ જન્યુ જનનમાં આવી જશે કે બધામાં કેવા રંગસૂત્રો છે? એન. હવે ધ્યાનથી સાંભળો. આ ધારો કે માદા જન્યુ છે, દ્વિઅંગી વનસ્પતિ પાણી દ્વારા પરાગનયન કરે છે કાં તો જન્યુ વહન કરે છે. અહીંયાથી નર જન્યુ અહીંયા ફલન કરવા માટે આવે છે, તો એન વત્તા એન શું બને છે? યુગ્મનજ. ધ્યાનથી જોજો, આ એન વત્તા એન એટલે યુગ્મનજ બન્યું. આ યુગ્મનજ બન્યું. આગળ જતા યુગ્મનજમાંથી એના ભાગ વિકાસ પામે છે, કોષ વિભાજન પામે છે, એની બોડી બને છે. 1 માંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. પણ લાસ્ટમાં શું બને છે? તો તમે જોઈ શકો છો આ 4 બીજાણુ બને છે. અર્ધીકરણ દ્વારા 4 બીજાણુ બન્યા. માટે આ આખો તબક્કો જેને શું બોલાય?
બીજાણુ જનક તબક્કો, કેમ કે લાસ્ટમાં બીજાણુ બન્યા છે, જ્યારે આમાં જન્યુ બન્યા છે, રાઈટ. માટે આને જન્યુજનક તબક્કો બોલાય. જ્યારે આમાં બીજાણુ બન્યા છે માટે બીજાણુ તબક્કો બોલાય છે. આમાં આટલું તો યાદ રહેવું જ જોઈએ. હવે જો તમને સમજાવી દઉં ફટાફટ. હવે આગળ જતા અહીંયા સાંભળો, આગળ જતા આ બીજાણુ પડી જાય છે. આ બીજાણુ જમીન પર પડ્યા, સાંભળજો, આ બીજાણુનું વિકિરણ બોલાય. આ બીજાણુ જમીન પર પડે છે, પાછું એમાંથી એકમાંથી બે કોષ, બે માંથી ચાર, ચાર માંથી આઠ મૂલાંગ બન્યા, આ રચના બની, પાછું પર્ણ જેવી રચના બની, રાઈટ. પાછું આગળ જતા જન્યુ બન્યા. એટલે આટલો તબક્કો પાછું શું બોલાય? જન્યુ જનક. પછી પાછું ફલન થશે, પછી પાછું યુગ્મનજ બને, યુગ્મનજ બને ત્યાંથી એની બોડી બની, બે માંથી ચાર, ચાર માંથી આઠ, પછી પાછું આ 2n નું અર્ધીકરણ થયું, n માટે બીજાણુ બન્યા. તો આ પ્રમાણે પાછું બીજાણુ જનક તબક્કો. આમ એક દ્વિઅંગીમાંથી બીજી દ્વિઅંગી બની જાય છે. આ ઉદાહરણ જે છે એ ફ્યુનારિયા નું ઉદાહરણ છે. ફ્યુનારિયા યાદ રાખજો. હવે ભૂલ પડવી જોઈએ નહીં. હા, જો ધ્યાનથી, હું વચ્ચે નહીં આવું. હવે આખી જે લાઈન સમજવાની છે એને સમજીએ. દ્વિઅંગીમાં મુખ્ય વનસ્પતિ દેહ એકકીય છે, રાઈટ. મુખ્ય એટલે 60% વિસ્તાર કોણ રોકે છે? એકકીય. યાદ રાખો. માટે મુખ્ય કયો ભાગ કે છે? જન્યુજનક. એ જન્યુ ઉત્પન્ન કરે છે, તેને જન્યુજનક કહેવાય. દ્વિઅંગીમાં લિંગી અંગો બહુકોષીય છે. લિંગી અંગો બહુકોષીય છે એટલે શું? સાંભળો, જેમ તમારા શરીરમાં લિંગી અંગ કયું? શુક્રપિંડ, અંડપિંડ, રાઈટ. એમ અહીંયા જન્યુ બન્યા છે. એ જન્યુ, રાઈટ, જન્યુ જે વિસ્તારમાં હોય એ કોથળી જેવી રચના હોય. એ અંગ બહુકોષીય હોય, એક કોષનું ના હોય, બહુકોષીય. જેમ કે મૂલાંગ કેવું હોય? એક કોષનું પણ હોય, બહુ બધા કોષનું પણ હોય, રાઈટ. આપણી બોડીમાં બધા અંગો, પેશી બહુકોષીય છે. મને આપણને એવું લાગે કે બહુકોષીય જ હોય, પણ એવું જરૂરી નથી. આમાં લિંગી અંગો જેમાં છે એ બહુકોષીય હોય. જેમ આપણામાં શુક્રપિંડ બોલાય, એમ અહીંયા બોલાય પુંજન્યુધાની. બોલો, પુંજન્યુધાની. દ્વિઅંગીમાં લિંગી અંગો બહુકોષીય હોય, પુંજન્યુધાની. દ્વિકશાધારી ચલ ભૂજન્યુ છે. અહીંયા જો હમણાં જ આપણે ભણ્યા કે આ નરજન્યુ આયા, આ નરજન્યુ આયા તો એ કેટલી કશા ધરાવે છે? દ્વિકશાધારી. કશા હોય માટે ચલિત બોલાય, કશા હોય માટે કેવા બોલાય છે? ચલિત બોલાય છે. આગળ માદા લિંગી અંગ સ્ત્રીજન્યુધાની કહેવાય. તે ચંબુ આકારની એક અંડકોષ ઉત્પન્ન. ચંબુ એટલે અહીંયા આ પ્રમાણેનો આકાર હોય, ચંબુ, ડબલા જેવો આકાર, જેમાં એક જ અંડકોષ હોય. એનું ફલન આ નરજન્યુ કરે છે. આગળ ચલપુજન્યુ પાણીમાં મુક્ત કરવામાં આવે છે. આ અચલ બોલાય. આ અચલ છે, ધ્યાન રાખજો નીટ વાળા. અને આ ચલ છે. આગળ ત્યાં તેઓ સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલપુજન્યુ અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ બનાવે છે. અહીંયા જો મેં હમણાં જ કીધું, આ માદાજન્યુ છે, અહીંયાથી આવે છે નરજન્યુ છે, બરાબર. આ બંને જોડાયા, અહીંયા હું લખી દઉં છું. આ માદાજન્યુ વત્તા નરજન્યુ બંને જોડાઈ શું બનાવે? યુગ્મનજ બનાવે છે. આગળ જુઓ શું થાય છે. યુગ્મનજ એટલે ફલિતાંડ બનાવે છે. ફલિતાંડ ત્વરિત અર્ધીકરણ દાખવતું નથી. તૈયારીમાં અર્ધીકરણ કરતું નથી. અર્ધીકરણ લાસ્ટમાં કરે, પણ ત્યાં સુધી શું કરે? તો એની બોડી બનાવી દે છે. એની બોડી
કેટલા ટકા? વિસ્તાર રોકે 40%. માટે આ પ્રભાવી બોલાય, રાઈટ? પ્રભાવી અવસ્થા જન્યુજનક 60%, જ્યારે આ પ્રચ્છન્ન બોલાય, કાં તો ગૌણ તબક્કો બોલાય, આ મુખ્ય તબક્કો બોલાય, મુખ્ય તબક્કો, જ્યારે આ ગૌણ, મુખ્ય ના હોય તેવો, એવું બોલાય છે. આગળ જુઓ, તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે અને તેને બીજાણુજનક કહેવાય છે, રાઈટ? બીજાણુજનક એ મુક્તજીવી નથી, મુક્તજીવી નથી, પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો રહે છે, તેમાંથી પોષણ મેળવે છે. અહીંયા જો, અહીંયા જો, અહીંયા જો, બીજાણુજનક મુક્તજીવી નથી. એનો અર્થ શું થયો? સાંભળો, સાંભળો, સાંભળો. હું મારો ખર્ચો, ધ્યાનથી સાંભળજો અંકિતા, હું મારો ખર્ચો જાતે ઉપાડું તો હું શું બોલાવું? મુક્તજીવી કહેવાનું બકા, સ્વતંત્ર બોલાવું ને, રાઈટ? આમ અહીંયા આને ખોરાક જોઈએ છે, આને ખોરાક જોઈએ છે, તો આની પાસે ખોરાક નથી, પણ આની પાસે પણ છે, આની પાસે પણ છે, તો આમાં ખોરાક બને છે. એટલે આ બીજાણુજનક એ આમાંથી ખોરાક મેળવે છે. માટે અહીંયા જો શું લખ્યું છે? બીજાણુજનક એ મુક્તજીવી નથી, એટલે આ પોતાની જાતે ખોરાક બનાવતી નથી, પણ એ આ અવસ્થા આમાંથી ખોરાક મેળવે છે. એટલે શું લખ્યું છે? પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો રહે છે, તેમાંથી પોષણ મેળવે છે. હવે બીજાણુજનકના કેટલાક કોષો, આ કોષ આવી રહ્યો, અર્ધીકરણ પામી એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. હવે આ બીજાણુ બની ગયા એકકીય 4. હવે જોજો, આ બીજાણુ અંકુરિત થાય, અહીંયા જો, આ બીજાણુ પાછું જમીન પર પડ્યું, જો મેં હમણાં જ કીધું, આ બીજાણુ નું અંકુરણ થાય અને પાછું એન 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 આમ જન્યુ જનક અવસ્થા બનાવે છે. માટે લખ્યું છે આ બીજાણુ નું અંકુરણ થાય અને જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. બસ આ પતી ગયું. આ મેઇન હતું, આ મેઇન હતું. હવે તો એકદમ ઈઝી છે. હવે તો તમે વાંચશો તો પણ આવડશે. સામાન્ય રીતે ફટાફટ જોઈએ. અરમાન આટલામાં સમજ પડી બકા? અરમાન રિપ્લાય કર ફાસ્ટ. તમારામાંથી 2-3 જણ માટે પણ ઓકે હું રિવિઝન કરાવીશ કે તમારે આ 2 દિવસ એ લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે જો, સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિ ની આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલાક મોસ હમણાં આવશે આગળ, કેટલાક મોસ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ તૃણાહારી સસ્તાનો, પક્ષી અને અન્ય પ્રાણી માટે ખોરાક પૂરો પાડે છે. સ્ફેગ્નમની કેટલીક જાતિ મોસ વગેરે પીટ, પીટ એટલે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલું વનસ્પતિજન્ય પદાર્થ. જો કાગળિયું હોય ને ભીનું થઈ જાય તો કેવું લોચો થઈ જાય, બસ એને પીટ બોલાય. બરાબર? જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને પાણીને રોકવાની તેમની ક્ષમતાના કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે ઉપયોગી હોય છે. જીવંત પદાર્થ એટલે સમજ પડી? જો અમુક વાર નોનવેજ નું પડીકું વીટાળું હોય, કાં તો અમુક વાર લોંગ ડિસ્ટન્સ સુધી ભાજી શાકભાજી, રાઈટ, જે સુકાઈ ન જાય માટે પડીકું બાંધવું હોય, તો ગમે તેવું ઘટક વાપરવો, પ્લાસ્ટિક વાપરવું, એના કરતા બેટર છે કે આ બધી વનસ્પતિ વપરાય છે. ઓકે છે. આગળ, મોસ એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટે પ્રથમ સજીવો છે. એટલે શું? અહીંયા જુઓ, પથરાળ પર હમણાં જ મેં કીધેલું આ પથ્થર છે, એના પર કોણ છે? લાઇકેન, રાઈટ? પણ આની સાથે સાથે મોસ પણ જોવા મળે છે. આ મોસ એ દ્વિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે. માંસ નથી, માંસ નથી. શું છે? મોસ. હા, ચલો. હિરલ ખબર પડી? 11મા વાળા? ઓકે. નિધિ? ગુડ. ચલો આ પ્રમાણે આગળ જોઈએ.
લાઇકેન સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે. તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિને ઉગવા માટે એટલે કે વિકાસ પામવા માટે સાનુકૂળ આધાર બનાવે છે. જ્યારે મોસ જમીન પર સાદડી જેવું અસ્તર બનાવે છે. મોસ એ જમીન પર સાદડી જેવું અસ્તર બનાવે છે, ગહન અસ્તર બનાવે છે. ત્યારે તેઓ વરસતા વરસાદની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. દ્વિઅંગીના બે ઉદાહરણ છે, લીવરવર્ટ્સ અને મોસ. કયા બે ઉદાહરણ છે? લીવરવર્ટ્સ અને મોસ. આટલું ફટાફટ એકવાર મોઢે બોલી જાઓ જલ્દી. ફાસ્ટ. ચલો ડન. આમાં બધું બોલવા જરૂર નથી, ખાલી આટલું જ સમજીને બોલી જવાનું. કયું? જન્યુજનક, બીજાણુજનક. ગોખવા નથી, બીજાણુ બન્યા, બીજાણુ બન્યા, બીજાણુજનક. જન્યુ બને, જન્યુ શેમાં છે? બરાબર, બાઉલમાં, પ્યાલા જેવી રચનામાં. માદાજન્યુ. ચલ, બે કસાધારી નરજન્યુ ફલન કરે, યુગ્મનજ બને. બરાબર. હવે લીવરવર્ટ્સ અને મોસ બે ભાગ છે. પહેલા મોસ જોઈએ, પાછળ પેજ ફેરવો. પહેલા મોસ જોઈએ, પછી લીવરવર્ટ્સ જોઈશું. પહેલા મોસ જોઈએ તો એમાં શું કે છે? અહીંયાથી તમારે સ્ટડી કરવાનું છે. જેમ જેમ વાક્ય જશે એમ હું અહીંયા સમજાવીશ. તમારે અહીંયા પણ જોવાનું છે, ચોપડીમાં પણ જોવાનું છે. મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. જે બે અવસ્થા ધરાવે છે. પ્રતંતુ, અહીંયા જુઓ, આ પ્રતંતુ છે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામી છે. એટલે શું? જુઓ, આ બીજાણુ છૂટું પડ્યું, રાઈટ? એમાંથી જ આ પ્રતંતુ બન્યું છે. આવું કે છે. બોલો, સમજ પડી? આ બીજાણુમાંથી આખું પ્રતંતુ બન્યું, તો આ પ્રતંતુ બીજા બીજાણુમાંથી ઉત્પન્ન થયું હશે. એટલે બીજાણુમાંથી સીધું ઉત્પન્ન થાય છે. આગળ, તે વિસર્પી એટલે ભૂપ્રસારી પણ હોય. જો આ પ્રમાણે. પાછું લીલું પણ હોય. લીલું કેમ? તો પર્ણ ધરાવે છે. પાછું શાખિત પણ હોય. શાખિત એટલે શું? આની બ્રાન્ચ નીકળે, પછી બ્રાન્ચ પર પર્ણ હોય. આવું પણ હોઈ શકે. અને ઘણી વાર પાતળું એકદમ રેસામય પણ હોય છે. રાઈટ? બીજી અવસ્થા પર્ણમય અવસ્થા. આ અવસ્થા છે એ પર્ણમય અવસ્થા છે. પહેલી અવસ્થા બોલી જાઉં. કઈ? પ્રતંતુ. પ્રતંતુ શેમાંથી બને? આખું પ્રતંતુ બોલાય. બીજાણુમાંથી બને છે. રાઈટ? એમાંથી શું બન્યું હોય? તો વિસર્પી પણ હોય, ભૂપ્રસારી હોય, જમીન પર પથરાયેલું હોય, લીલું પણ હોય, શાખિત પણ હોય, ઘણી વાર તંતુમય હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકસે. અહીંયા જુઓ, આ લાઈન સમજ નહીં પડે. અહીંયા પ્રતંતુ છે, એમાંથી બનતા પ્રતંતુ આને બોલાય દ્વિતીયક પ્રતંતુ. અને એના પર આ પર્ણમય અવસ્થા છે, એટલે કે છે પર્ણમય અવસ્થા, જે દ્વિતીયક પ્રતંતુમાંથી પણ વિકસે છે. દ્વિતીયક પ્રતંતુમાંથી પણ વિકસે છે. તેઓ સીધા તટાર કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરે છે. એટલે પર્ણ આ પ્રમાણે 1, 2, 3 એવા પણ હોય. અને ઘણી વાર પર્ણ કેવા હોય છે? તો અહીંયા જુઓ,
અહીં દેખાય છે ને પર્ણ કેવા આવે જુઓ આ 1 2 3 4 ટૂંકમાં આ પ્રમાણે કુંતલ આકાર સ્વરૂપે ગોઠવાય છે આવું કે છે સમજવાનું છે આગળ જો પર્ણ ધરાવતી પાતળી ધરી ધરાવે છે તેઓ તેઓ એટલે હવે આખાની વાત છે તેઓ બહુકોષીય છે આ આખું બહુકોષીય છે અને શાખિત મૂલાંગો ધરાવે છે શાખાવાળા શાખિત મૂલાંગો આજે આયુષ ક્રિશ આ બધા જોઈન નહીં થયા ભાવિન ને આયુષ ક્રિશ ભાવિન બધા જોઈન નહીં થયા લાગે અચ્છા 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 છો ઓકે ગુડ 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 આયુષ ખબર પડે છે કે બાઉન્સ તમને 40-50% સમજ પડશે તો બહુ છે ઓકે પડતી હોય તો જબરજસ્ત પડતી હોય તો યુ આર બેસ્ટ you all are which are capable to understand this topic those all students are very good you can understand what I want to tell you બરાબર good ચાલો in short શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા છે આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે આ અવસ્થા રાઈટ એટલે કે આ જન્યુજનક અવસ્થા એ લિંગી અંગો ધારણ કરે છે અહીં માદા જન્યુ બરાબર પાછું નરજન્યુ આવશે મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કાં તો કલિકા સર્જન વડે થાય છે આ શું કે છે અહીંયા જો ક્યારેક આ દ્વિતીયક પ્રતંતુ અહીંયાથી કપાઈ જાય તો આટલું ટુકડું જમીન પર પડે સાંભળવા જેવું છે જમીન પર પડે અને એમાંથી પાછી આખી બોડી નવી બનતી હોય છે તો આવું અલિંગી પ્રજનન કાં તો વાનસ્પતિક પ્રજનન બોલાય છે ફરી બોલું છું સાંભળજો અહીંયા જો આ પ્રમાણે નરજન્યુ માદાજન્યુનું ફલન કરે તો આ લિંગી પ્રજનન બોલાય પણ આટલો ટુકડો કપાઈ ગયો જમીન પર પડ્યો જમીનમાંથી આ જ પ્રમાણે આખી નવો મોસ બને છે રાઈટ તો આ અલિંગી કાં તો વાનસ્પતિક પ્રજનન બોલાય પ્રજનન એટલે શું પોતાના જેવો નવો સજીવ બનાવવો વાનસ્પતિક એટલે શું વનસ્પતિના પોતાના ભાગ દ્વારા જ આખું નવી બોડી બની ખબર પડી બકા ઓકે ગુડ ચાલો હવે આગળ જોઈએ લિંગી પ્રજનનમાં શું થાય તો લિંગી અંગો જેમ કે અહીંયા પુંજન્યુધાની હતી અહીંયા સ્ત્રીજન્યુધાની છે પર્ણમય પ્રરોય ઉદ્ભવે છે પર્ણમય પ્રરોની ટોચ એટલે પર્ણમય પ્રરો છે પ્રરો એટલે હવાઈ ભાગ પર્ણનો હવાઈ ભાગ એની ટોચ પર ઉદ્ભવે છે આ ફલન બાદ ફલિતાંડ જો ફલન થયું નરજન્યુ દ્વારા ફલિતાંડ એટલે યુગ્મન જ જે પાદ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે જો આ બોલાય આટલો ભાગ બોલાય પાદ નામ હસવું આવે એવું છે પણ નામ યાદ રાખો પાદ પછી આને બોલાય પ્રાવર અને પ્રાવર જ્યાં છે આને બોલાય પ્રાવર દંડ ફરી પાદ પ્રાવરદંડ અને પ્રાવર પાદ પ્રાવરદંડ અને પ્રાવર આ ત્રણ ભાગ જેને શું બોલાય બકા બોલો બીજાણુજનક શું બોલાય બીજાણુજનક તબક્કો આ મુખ્ય બોલાય ના ગૌણ બોલાય શું બોલાય ગૌણ બોલાય ઓકે ચલો આગળ પછી કે છે બીજાણુજનકમાં વિકાસ પામે મોસમાં બીજાણુજનક એ લીવર વર્ડ્સ જે હમણાં ભણવાનું છે આપણે આના પછીનું રાઈટ એના કરતા આ વિકસિત છે એના કરતા બીજાણુજનક વિકસિત છે પ્રાવરની અંદર બીજાણુ હોય છે તમને દેખાય છે કઈ ક્રિયા દ્વારા ઉત્પન્ન થયા મેસેજ કરો બધા આ કઈ ક્રિયા દ્વારા ઉત્પન્ન થયા મેસેજ કરો અર્ધીકરણ કે સંભાજન AKS વેરી ગુડ સો હવે અર્ધીકરણ ઓકે ફાઇન ચલો અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે હવે શું કહે છે તો બીજાણુ અર્ધીકરણ થયા પછી નિર્માણ થયા મોસ એ બીજાણુ વિકિરણ માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવે
છે. ઉદાહરણ કયા છે? ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ વગેરે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ. બરાબર. ચલો હવે આપણે જોવાનું છે લીવર વર્ડ્સ. શું જોવાનું છે? લીવર વર્ડ્સ. લીવર વર્ડ શું છે એને આપણે અહીંયા સમજશું. તો આ બાજુ આપણે ડ્રો કરશું લીવર વર્ડ્સ વિશે. ચલો લીવર વર્ડ્સ ફાસ્ટ. એકવી તમારે લોકોને 8 વાગે લેક્ચર છે? એકવી તમારે લોકોને 8 વાગે લેક્ચર છે? નથી. શું વાત છે? તો હું થોડુંક ખેંચી લઉં, ચાલશે ને? કદાચ 8:15 થાય. લો, ભગવાન પંકજનું ભલું કરે. હા, ઓકે, બરાબર. આજે હું 8 ની જગ્યાએ ખેંચી મારીએ. બરાબર, ખબર પડી ને? અને જુઓ, હું એટલે જ ઉતાવળ નથી કરી. મેં એટલે જ ઉતાવળ નથી કરી અત્યારે ટોપિકમાં. બરાબર, ફટાફટ બતાવતો તો લોસ થતું. એટલે વિવેક, તને સમજ પડી ભાઈ? વિવેક, ઓકે. ચલો બહુ ટાઈમ નહીં લઈએ. 8:15 થી વધારે નહીં થાય. બરાબર, 8:15, 8:30. ચલો હવે લીવર વર્ડ્સ. લીવર વર્ડ્સમાં શું કે છે તો અહીંયા બધું સમજાવું ભાઈ, તમને ખબર પડે એના કરતા બેટર છે દરેક લાઈન હું અહીંયા તમને સમજાવી દઉં છું. ધ્યાનથી જોજો. લીવર વર્ડ્સ સામાન્ય રીતે ભેજવાળા છાયાપ્રિય નિવાસ સ્થાનમાં વિકાસ પામે છે. એકદમ ઈઝી વસ્તુ. પહેલાનું સ્ટ્રક્ચર હું ડ્રો કરું છું. આ લીવર વર્ડ છે. આ મૂલાંગો છે. આ પર્ણ છે. પર્ણ ખરેખર 2 હોય છે, જોડમાં હોય છે, પણ અત્યારે એક બતાવ્યું છે તો આપણે સમજી લેવાનું. ઓકે, ચલો હવે શું કે છે? લીવર વર્ડ્સ. લીવર વર્ડ્સ સામાન્ય રીતે ભેજવાળા વિસ્તારમાં, છાયાવાળા વિસ્તારમાં. આમાં પણ એવું વાક્ય આવ્યું હતું કેમ કે દ્વિઅંગી છાયાવાળા વિસ્તારમાં વધુ પસંદ કરે. બરાબર, માટે કે છે વિડીયો ઓન રાખજો. દેવેશ સરની કમ્પ્લેન આવી, વિડીયો ઓફ છે, હું બોલું નહીં, સીધું એક્શન લઈશ. ચલો ટૂંકમાં આની અંદર શું કે છે? છાયાવાળા વિસ્તારમાં, જેવા કે પાણીના પ્રવાહ હોય એના કિનારે, રાઈટ, અહીંયા નદી તળાવ હોય કિનારા પર આ છે. ભેજવાળા મેદાનમાં, ભીની જમીનમાં, વૃક્ષોની છાલ પર પણ હોય છે. લાકડામાં, ગર્તમાં, એટલે લાકડું, પોલું લાકડું હોય એમાં પણ હોય છે. લીવર વર્ડ્સનો વનસ્પતિ દેહ સુકાયક છે. રાઈટ, સુકાયક એટલે પાતળો, ચપટો. આ જે રેડ રંગમાં દોર્યું છે આ સુકાયક, પાતળું અને ચપટું અને પથરાયેલું છે. માર્કેન્સિયા ઉદાહરણ છે. માર્કેન્સિયા, માર્કેન્સિયાનું એક્ઝામ્પલ છે. બીજું, સુકાય પૃષ્ઠવક્ષ છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું છે. રાઈટ, આ જે છે એ આધાર સાથે ચોંટેલું છે, યાદ રાખો. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર 2 હરોળમાં પર્ણ જેવી નાની સંરચના ધરાવે છે. પત્રમય સભ્યો એટલે આ પાતળું ચપટું છે, પર્ણપત્ર જેવું છે, માટે આને બોલાય પત્રમય સભ્યો. અહીંયા જુઓ, આ પત્રમય સભ્યો પર પર્ણ જેવી રચના છે. 2 હરોળ, એક હરોળ, બીજી હરોળ, 2 હરોળમાં પર્ણ જેવી નાની રચનાઓ એટલે કે એના ઉપાંગ ગોઠવાયેલા હોય છે. લીવર વર્ડ્સમાં અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા કઈ રીતે થાય છે? સુકાયનું અવખંડન એટલે અહીંયા જુઓ, આટલો ભાગ છે, આ સુકાય છે, એ કપાઈ ગયો. અહીંયા ધ્યાનથી જોજો,
આટલો ભાગ કપાઈ ગયો, જો આટલો ભાગ છૂટો પડ્યો. પછી આની અંદરથી કોષ વિભાજન થાય, વિભાજન થાય, વિભાજન થાય, રાઈટ, જન્યુ બનશે, રાઈટ. જન્યુ બન્યા પછી આની અંદર આગળ ફલન થાય અને પાછું આના જેવું જ નવું સજીવ નિર્માણ થાય, આના જેવું સેમ. તો આને બોલાય વાનસ્પતિક પ્રજનન. પણ કપાવાના લીધે માટે અવખંડન, અવખંડન, રાઈટ. આપણામાં અવખંડન થાય ના, અંગૂઠો કપાઈ ગયો અને આપણા જેવી નવી બોડી બની, આવું થાય ના થાય, રાઈટ. અવખંડન થતું નથી. બીજું, જે સુકાઈ પર સ્થિત કુડમલી પ્યાલા કહેવાતી નાની કૂપધાનીઓ વિકસે છે. આ શું છે? તો જો આ આ શું છે? તો કુડમલી. તમને પહેલી વાર તમારી આંખો સામે આવો વર્ડ આવ્યો છે એટલે જો આ કુડમલી શું કરે? અહીંયા જો આ કુડમલી છૂટી પડી જાય, આ કુડમલી છૂટી પડી અને આના દ્વારા મૂલાંગ બન્યા, આ પ્રમાણે સુકાય બન્યું, પાછું આ દંડ બને છે. તો આના દ્વારા નવું વનસ્પતિ બની. સમજ પડવી જોઈએ. તો ફરી જુઓ શું વાક્ય છે. કુડમલી ક્યાં ગયું? હા, કુડમલી પણ અલિંગી પ્રજનન કરે. એટલે અલિંગી પ્રજનન બે રીતે. અરમાન પૂછાશે કયા પ્રમાણે કરે છે? કુડમલી અને અવખંડન. યાદ કરો અરમાન, જ્યારે જ્યારે ગુજકેટનું પેપર આવ્યું, આગલા 10 દિવસમાં જે મેં રિવિઝન કરાયું, જે મેં સવાલ પૂછ્યા, એમાંથી આયા કે નહીં? તો નીટમાં પણ ગેરંટી આપું છું, આજે હું 1 કલાક ભણાવું છું ને, 1 કલાકમાંથી તમારે 16 માર્કનું ના આવે તો મને કહેજો. મેં છેલ્લા 15 દિવસથી તમારા નીટના જેટલા ટેસ્ટ લીધા, એની બહાર જાય તો મને કહેજો. પણ છોકરાઓ ગભરાઈ અને શું કરવું શું નહીં ખબર જ નથી પડતી. જો અત્યારે આગલા દિવસ છે તો પણ અરમાન, વિવેક બધા મને રોજ પૂછે, સર આ ટોપિકમાં શું આવે, શું આવે? બાકી ઘણા શું કે ખબર, છોડને હવે શું પૂછવાનું. હાર નહીં માનવાની. 2 વાગે પેપર હોય, 12 વાગ્યા સુધી રીડિંગ કરતા હોવા જોઈએ. એ બહુ બેનિફિટ કરશે, બરાબર. એક વાક્ય ક્યાં કામ લાગી જશે? તો અહીંયા વાનસ્પતિક પ્રજનન અવખંડન કુડમલી દ્વારા થાય છે. હવે કુડમલી એ શું છે? લીલી રચના છે. આ લીલી રચના છે, બહુકોષીય છે, બહુ બધા કોષની બનેલી છે. પછી અલિંગી કલિકા છે. અલિંગી કેમ? તો અલિંગી પ્રજનન કરે છે. કેમ કે વાનસ્પતિક નું જ બીજું નામ કયું? અલિંગી. પૂછાશે કુડમલી નું અસંગત લક્ષણ કયું? તો અસંગત લક્ષણ યાદ રાખવાનું, પહેલા સંગત યાદ રહેવું જોઈએ. લીલી, અલિંગી પ્રજનન અને બહુકોષી રચના છે. સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલા કહેવાતી નાની કૂપધાનીઓ. કૂપ એટલે ખાડો. આ ખાડામય રચના છે, ખાડામય રચના છે, માટે આને બોલાય કૂપધાની. કૂપધાની પ્યાલામય રચના, નાની કૂપધાની વિકસે છે. કુડમલી પિતૃદેહથી છૂટી પડી જાય, અહીંયા જોઈએ પ્રમાણે પિતૃદેહથી છૂટી પડી જાય, અંકુરિત થઈ નવા સજીવમાં, છોડમાં પરિણમે છે. સમજી ગયા? હવે અહીંયા જોજો, લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાઈ પર કાં તો અલગ સુકાઈ પર ઉત્પન્ન થાય. અહીંયા જુઓ, અહીંયા જુઓ, આ જે લિંગી અંગો છે, રાઈટ, નર અને માદા જન્યુ. ધારો કે આ માદા જન્યુ આની જેમ ઉત્પન્ન થયા, તો એ ક્યાં ઉત્પન્ન થાય? આ સુકાઈ પર ઉત્પન્ન થાય છે. તો માદા અંગો સુકાઈ પર કાં તો અન્ય સુકાઈ પર ઉત્પન્ન થાય. એટલે શું? એટલે શું? સાંભળો, અહીંયા જુઓ, આ કુડમલી છે, તો અહીંયાથી જે લિંગી અંગો બન્યા, જેમ અહીંયા નર અને માદા જન્યુ બન્યા હતા, માદા જન્યુ હતું, એવું માદા જન્યુ અહીં ઉત્પન્ન થયું. પણ આ કુડમલી છે તો આના સુકાઈ પર પણ ઉત્પન્ન થાય, કાં તો આ કુડમલી છૂટી પડી જાય તો આ કુડમલી દ્વારા આગળ અહીંયા લિંગી અંગો ઉત્પન્ન થયા, એટલે એ જ સુકાઈ પર ઉત્પન્ન થાય,
કાં તો અન્ય સુકાઈ પર. આવું કહેવા માંગે છે. સમજ પડી? આવું કહેવા માંગે છે, ખબર પડવી જોઈએ. બીજું બકા સાંભળો, 11માં વડા બરાબર. તો મારાથી કહેવાય ગયું કે 7 વાગે જોઈન થજો. મને એમ કે 10-15 મિનિટનું રિવિઝન હશે, પણ આ તો કલાક નીકળી ગયો. પણ તમને સમજ પડતી હોય તો તમારું ગ્રેટ કહેવાય. બકા આ બોટની છે, ઇટ ઇઝ વેરી હાર્ડ. બરાબર, સમજ પડે તો જબરજસ્ત કહેવાય તમે લોકો. ચલો આગળ જુઓ શું કે છે. તો હવે શું કે છે જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા જોજો. હવે આ માદાજન્યુ બન્યા. ચલો કોણ આવ્યો? નરજન્યુ. નરજન્યુ એટલે કસાવાળો જોડાયો. બોલો શું બન્યો? યુગ્મનજ. આ જન્યુ બન્યા ત્યાં સુધીનો વિસ્તાર શું બોલાય? જન્યુજનક. ધ્યાનથી જોજો. પણ આમાં જન્યુજનક 40% સમય રોકે છે, આમાં 60% હતું. રાઈટ, સોરી, આ તો દ્વિઅંગી છે, 60 જ આવે. દ્વિઅંગી છે બંને. દ્વિઅંગીના જ ઉદાહરણ છે, એટલા માટે 40% આવે છે, પણ ત્રિઅંગીમાં આવશે. શેમાં? ત્રિઅંગીમાં. આ બંને શેની વાત છે? દ્વિઅંગી. સમજ પડી? એટલે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા હંમેશા 60% હોય છે. અને અહીંયા શું બન્યું? 2n 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 2n. અને છેલ્લે શું બને છે? અર્ધીકરણ દ્વારા બીજાણુ બને છે. આ પ્રમાણે અર્ધીકરણ દ્વારા બીજાણુ બને છે. તો આ બીજાણુ જનક અવસ્થા એ ગૌણ બોલાય છે, પ્રચ્છન્ન બોલાય છે, જ્યારે આ પ્રભાવી બોલાય છે. તો આ પ્રમાણે બીજાણુજનક અવસ્થામાં શું છે? સેમ પેલું. સેમ પેલું એટલે શું? જો અહીં થોડું ઊંચું દોરીએ આપણે. 2n 2n 2n. આ લાંબો તંતુ પાદ. પાદ પછી પ્રાવરદંડ. પ્રાવરદંડ. જે આકૃતિ દોરી છે એને બોલાય પ્રાવર. અહીંયા પ્રાવર નો આકાર અલગ હતો, અહીંયા પ્રાવર, કેમ કે આ માર્કેન્સિયા વનસ્પતિ છે. રાઈટ, આ ફ્યુનારિયા હતી. રાઈટ, આ એફ એમ ફ્યુનારિયા માર્કેન્સિયા. તો પ્રાવર અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થયા. અર્ધીકરણ બાદ બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુ અંકુરિત થઈ. અંકુરિત થાય એટલે છૂટા પડે, પાછું ફરીથી અંકુરિત થાય ને આના જેવો બોડી બનાવે. આના જેવો એટલે આટલો વિસ્તાર. પાછું પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. આમાં પણ જનજનક તબક્કામાં અહીંયા ખોરાક બને છે, માટે આ મુક્ત જીવી છે. કેવી બોલાય? મુક્ત જીવી. પણ આ બીજાણુજનક એ પરોપજીવી બોલાય. કોના પર પરોપજીવી છે? બીજાણુજનક અવસ્થા જન્યુજનક પર ડિપેન્ડન્ટ છે. બોલો સમજ પડી? મેસેજ કરો મને. સમજ પડી બકા? સમજ પડી? ઓકે ગુડ. ફટાફટ જોઈ લો. ચલો 10 સેકન્ડ ફાસ્ટ. હવે ત્રિઅંગી વાળું તો બહુ ઈઝી છે, બહુ ઈઝી છે બકા. આ દ્વિઅંગી વાળું મેઇન હતું. ચલો, માર્કેન્સિયા, મોસ અને દ્વિઅંગીનું ઇન્ટ્રોડક્શન ફટાફટ નજર મારી લો. ચલો અરમાન, ફટાફટ નજર મારી લો. 11માં વડા કાલે હું તમને ફરી સમજાવીશ ને બધું. ચિંતા ના કરો પાર્થ, ખબર પડશે. નજર મારી લેજો.
5 સેકન્ડ છે, ફટાફટ. ચલો થઈ ગયું બકા? ડન? ઓકે, ચાલો. હવે સાંભળજો. હવે આપણે જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું શું હતું? દ્વિઅંગી વનસ્પતિ હતી. હવે બહુ જ મજાનું છે, ત્રિઅંગી વનસ્પતિ. પહેલા તો જવાબ આપો. ત્રિઅંગી નામ કેમ આપ્યું? મૂળ, પ્રકાંડ, પર્ણ. બીજું સાંભળજો. વિવેકે કાલે કીધેલો કે સર એકવિધ દ્વિવિધ શીખવાડો. તો કાલે આપણે શીખ્યા હતા એકવિધ દ્વિવિધ, રાઈટ? તો વિવેક જવાબ આપજે મને. કાલે આપણે શીખ્યા હતા દ્વિઅંગી વનસ્પતિમાં પ્રભાવી તબક્કો કયો? વિવેક મેસેજ કર. જન્યુ. ત્રિઅંગીમાં પ્રભાવી કોણ? ત્રિઅંગીમાં પ્રભાવી, વેરી ગુડ. બીજાણું, ફાઇન. બસ, તો આપણે ત્રિઅંગી વનસ્પતિ જોવાનું છે. એની અંદર વન ઓફ ધી બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપીશ. સાંભળજો. આટલી આકૃતિ પરથી તમને એટલું પરફેક્ટ માસ્ટરી આવી જશે. હું અહીંયાથી લખીશ, આટલામાં આપણે દોરીશું, લખીશું, જે કામ કરવું એ આમાં થશે. જો બહુ સરસ ટોપિક છે. થોડુંક મૂળથી ધ્યાનથી કામ કરી લેજો. પહેલા ત્રિઅંગી વનસ્પતિની અંદર શું જોવા મળે છે? મૂળ, આ પ્રમાણે. પછી પ્રકાંડ અને પર્ણ. આ બધા પર્ણ જેવી રચના છે, રાઈટ? મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના છે. હવે ધ્યાનથી જોજો, આ કઈ રીતે બન્યું? પ્લીઝ ધ્યાનથી જોજો, આ કઈ રીતે બન્યું? તો આ એક વનસ્પતિ હતી, જેમાં આ વનસ્પતિનું નામ ઇક્વી સેટમ. યાદ આવવું જોઈએ, ઇક્વી સેટમ. ઇક્વી તારું નામ નહીં બોલતો, વનસ્પતિનું નામ બોલું છું. ઇક્વી સેટમ. આ ઇક્વી સેટમ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના છે. ધ્યાનથી જોજો. આ વનસ્પતિમાં એન 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 એન. હવે આ જે એન છે એ માદાજન્યુ છે, માદાજન્યુ છે. આનું ફલન થાય છે, આનું ફલન થાય છે નરજન્યુ વડે. નરજન્યુ વડે ફલન થયું તો શું બન્યું? 2n. 2n બન્યું. હવે આ 2n માંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32. આ પ્રમાણે આખી ગોળાકાર રચના બને છે. આ ગોળાકાર રચના, જેમાં આગળ જતા જે 2n કોષ છે એનું અર્ધીકરણ થાય છે અને આ 4 બીજાણુ બન્યા, રાઈટ? આ બીજાણુ બન્યા. પણ આમાં તમને થાય આ તો નાનો ભાગ છે, પણ આમાં 60% સમય ગયો. માટે આ તબક્કો બીજાણુ જનક તબક્કો બોલાય છે. આ બીજાણુ જનક તબક્કો મુખ્ય બોલાય છે. બીજું કે આ પહેલા યુગ્મન જ હતો 2n. 1 માંથી 2, 2 માંથી 4, બધામાં 2n 2n 2n. છેલ્લે જે બીજાણુ બનાવવા માટે અર્ધીકરણ કરે છે, આ અર્ધીકરણ કરે છે એ કોષનું નામ છે મહાબીજાણુ માતૃકોષ. બીજાણુ બનાવવા માટે મહાબીજાણુ માતૃકોષ. ફરી બોલો, શું બોલાય? મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ છે. આ મહાબીજાણુ માતૃકોષ જે અર્ધીકરણ કરે છે. કોઈકનો મેસેજ હતો હમણાં, સ્ક્રીન ક્લિયર નથી દેખાતી,
हाँ उभા રહો સેજ ક્લિયર કરી દઉં સ્ક્રીન ક્લિયર દેખાશે ખબર નહીં કેમ નહીં દેખાતું તમને દેખાય છે બાકીનાને સ્ક્રીન ક્લિયર ઓકે 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 90% આમ દેખાય છે બરાબર સારું ચલો જો હમણાં ફરી દોરીને બતાવું છું મોટું સારું ચલો હમણાં ડ્રો કરવું પડશે પછી મજા નહીં આવે હવે જોજો તમને દેખાય છે કે નહીં મેં કહેવાનું છે જો સાંભળો આ શું છે મૂળ મૂલાંગો મૂલાંગો પણ હોય મૂળ પણ હોય એ જોજો આ શું છે પ્રકાંડ આ શું છે પણ ધ્યાન દેજો હવે અહીંયા જોજો આ બોડી શું છે એન આ શું છે એન આ શું છે એન અહીંયા શું બન્યું હવે દેખાશે તમને શું બન્યું બોલો માદા જન્યું એન હવે જોજો અહીંયાથી કોણ આવે છે કશાવાળું એન એન હતું અને એન આવ્યું કોણ આવ્યું જન્યું હવે અહીંયા જોજો બંને જોડાયા શું બનાવ્યું 2n ચલો હવે આ 2n દેખાય છે 2n કમ્પ્લીટ દેખાય છે 2n કમ્પ્લીટ દેખાય છે ને તમને ઓકે તો યુગ્મન જ બને પછી એકમાંથી બે કોષ બન્યા બે માંથી 4 4 માંથી 8 8 માંથી 16 32 જે મેઇન એક કોષ હતો જે 2n હતો જે અર્ધીકરણ દ્વારા આ બીજાણુ બનાવે છે અર્ધીકરણ દ્વારા બીજાણુ બનાવે છે માટે આટલો તબક્કો જેને બોલાય છે બીજાણુ જનક તબક્કો જે 60% સમય રોકે છે રાઈટ આ પ્રમાણે આખું રાઉન્ડ દોરીશ આ 60% સમય રોકે છે માટે બીજાણુ જનક તબક્કો બોલાય છે હવે ક્લિયર દેખાય છે બકા હવે ક્લિયર મોટું દોર્યું ને હવે દેખાય છે કે નહીં ઓકે હજુ ના દેખાય તો કેજો વધારે મોટું દોરીશું બરાબર ચલો હવે આ બીજાણુ જનક તબક્કો જેમાં બીજાણુ બની ગયા છે હવે અહીંયા જોજો ધ્યાનથી સાંભળવા જેવું છે આ બીજાણુ બનાવવા માટે તમે શેમાંથી ઉત્પન્ન થયા માતૃ તો આમાં બોલાય આ કોષ કયો છે માતૃકોષ પણ માતૃ કરતા તમે મહાન છો કે માતૃ મહાન પેલી કે છે આમ હું મહાન છું આયુષી આમ કરે છે ભાઈ માતૃ મહાન કહેવાય ઓકે એટલે અહીંયા કહેવાય મહા બીજાણુ માતૃકોષ મહાબીજાણુ માતૃકોષ 12મા ધોરણમાં આવશે અને શોર્ટકટમાં MMC બોલાય મહાબીજાણુ માતૃસેલ બરાબર ટૂંકમાં આટલું ફરી બોલી જાઓ આ એક વાક્ય ખાલી ઉમેરી દો ચલો આટલો તબક્કો કયો મેસેજ કરો આટલો તબક્કો કયો જનન કેટલા ટકા 40% માટે આને બોલાય મુખ્ય આને બોલાય ગૌણ ચલો હવે સવાલ તમને હું પૂછીશ જોઈને જવાબ આપો આમાં આ બે તબક્કામાં કયો તબક્કો જે કે બી જે લખો કાં તો બી જે એટલે જન્યુજનક બી એટલે બીજાણુજનક જે કાં તો બી લખો આરામથી કયો તબક્કો કે જે પ્રકાશ સંશ્લેષી કહેવાય કયો તબક્કો જે પ્રકાશ સંશ્લેષી ઘણા બધાનું ખોટું જીલ સાચું વિવેક સાચું જો હેમાંગી સોલંકી સાચું શિવાન સાચું જો બકા પહેલા જ યાદ રાખો મને અહીંયા કહો અહીંયા પ્રકાશ સંશ્લેષી કોણ હતું પ્રકાશ સંશ્લેષી કોણ આમાં પ્રકાશ સંશ્લેષી એટલે કોણ જન્યુજનક યુક્તા રાઈટ સાચો છે યુક્તાનો આ શું બોલાય જન્યુજનક કેમ કે આમાં પર્ણ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે કોણ જન્યુજનક રાઈટ તો મને કહો આમાં પર્ણ ક્યાં છે
ખબર પડી? હવે મેસેજ કરો, હવે મેસેજ કરો. વેરી ગુડ દિશા. હવે કેવો સાચો પડ્યો હે ને દિશા? સરસ. જો શું આવે? જન્યુજનક એ પ્રકાશ સંશ્લેષી છે. આમ એક ઇન્ટરેસ્ટિંગ વાક્ય હું 100% યાદ કરાઈશ. જો મેં કીધેલું નીટમાં પૂછાયું. અરમાન શું વાક્ય? કે દ્વિઅંગી વનસ્પતિ હોય. તુમન્ના સાંભળજો બકા. દ્વિઅંગી હોય કે ત્રિઅંગી હોય, પ્રકાશ સંશ્લેષી એટલે કે મુક્ત જીવી પોતાનું જીવન જાતે જ જીવે છે, બીજાના પર ડિપેન્ડન્ટ નથી. તો આમાં યાદ રાખો, મુક્ત જીવી તબક્કો એ આમાં અને આમાં બંનેમાં કોણ છે? બોલો, જન્યુજનક. કોણ છે? જન્યુજનક. ઇઝ ઇટ ક્લિયર? સમજી ગયા? ઓકે ફાઇન. તો આ પ્રમાણે ફરક શું છે? અહીં 60% છે, અહીંયા 40% સમય રોકે છે. બરાબર? માટે હવે અહીંયા સમજવા જેવું છે. કરિશ્મા કંટાળી ગઈ, થાકી ગઈ એવું લાગે છે. ચિંતિકા થાકી ગઈ, બારિયા નિહલ થાકી ગઈ. થાકી ગયા છો હેમાંગી? હેમાંગી પેલો પંખો ઉપરથી પડે ના, હા સીધો માથા પર આમ ફીટ છે ને? બરાબર. હા ઓકે ચલો. યુક્ત ખબર પડી? રિવિઝન થઈ ગયું તમારે? બરાબર બાપુ? હવે અહીંયા શું? અહીંયા સાંભળજો. આ જે બીજાણુ છે, આ બીજાણુ છે. હવે શું થાય? બીજાણુનું અંકુરણ. બીજાણુ છૂટો પડ્યો, બીજાણુનું અંકુરણ થયું. જો આ એન કોષમાંથી મૂળ બન્યા, સંભાજન દ્વારા એન હોય. આ પ્રકારનો ભાગ બન્યો, શું હોય? એન. આ પર્ણનો ભાગ બન્યો, શું હોય? એન. રાઈટ? છેલ્લે માદાજન્યુ બન્યું, શું હોય? એન. નરજન્યુ સાથે જોડાય પછી 2n બનાવે. 2n 2 માંથી 4, 4 માંથી 8. પછી છેલ્લે શું થાય છે? અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ થાય એનું જ બોલું છું, એનું જ બોલું છું. આ પ્રમાણે બીજાણુ બને. આમ આ તબક્કો જેને બોલાય 60% બીજાણુજનક તબક્કો. રાઈટ? હવે ત્રિઅંગી લગભગ પતી ગયું. ત્રિઅંગીમાં હવે કશું બાકી નથી. બરાબર? એકવાર જોઈ લઈએ. અમુક છોકરાઓ લેબ થઈ ગયા. રાઘવ પલ્લે પડે છે? રાઘવ તમને બગા જુઓ 30-40% સમજ પડતી હશે ને? સુપર. મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે. રાઈટ? તમને સમજ પાડે. બરાબર? પણ બહુ સ્પીડમાં ગયો છું, ધીમે નથી ગયો. કે અત્યારે મેઇન છે નીટ વાળા, હા ને બગા? એટલા માટે તમને હું આ વીકમાં કમ્પ્લીટ કરાવી દઈશ. ચલો હવે ત્રિઅંગીમાં વાંચો. પહેલા બધું સાદું સાદું છે. ત્રિઅંગીમાં વનસ્પતિમાં અશ્વપુચ્છ. અશ્વપુચ્છ એટલે ઘોડાની પૂંછડી જેવું. જો આ ઘોડાની પૂંછડી જેવું દેખાય છે, ઘોડાની પૂંછડી જેવું. કોણ? ઇક્વિસેટમ. કૌંસમાં લખ્યું છે. ત્રિઅંગી ઘોડાની પૂંછડી જેવું છે. હોર્સ ટેલ, ઇક્વિસેટમ. અને હંસરાજ, હંસરાજ જોડે આપ્યું છે. હંસરાજ સી આકૃતિ, હંસરાજ, પણ એમાં કશું દેખાતું નથી. ઇક્વિસેટમ. This is one of the best figure on the base you can study the ત્રિઅંગી વનસ્પતિ. બરાબર? આગળ તો હંસરાજનો સમાવેશ થાય છે. ત્રિઅંગી ઔષધિ હેતુ માટે વપરાય. હા, ભૂમિબંધકો છે. કેમ ભૂમિબંધકો? અહીંયા જો આમાં મૂળ છે. હા મૂળ છે. મૂળ જમીનમાં હોય, આમાં મૂળ નતા. પણ ત્રિઅંગીમાં મૂળ હોય, જેના લીધે જમીન એકદમ ફિટ બંધાઈ રહે. પાણી કાં તો પવન દ્વારા જમીનનું ધોવાણ ઓછું થાય. ઇઝ ઇટ ક્લિયર? ગુડ. તો શું બોલાય? આગળ જો. ઘણીવાર સુશોભન ઘરમાં લટકાવવા માટે વપરાય છે. ઉદ્વિકાસીય રીતે તેઓ વાહક પેશીધારી છે. જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થલજ વનસ્પતિ છે. આની પહેલા આ વનસ્પતિ એ જલજ પણ હતી, સ્થલજ પણ હતી. પણ આ તેજલ કેવી વનસ્પતિ છે? ખબર પડી? સ્થલજ. શ્રેયસ ખબર પડે છે? પરમા શ્રેયસ? તું ખાલી બેઠો છું આમ.
એક્સાઇટમેન્ટ રાખો. બરાબર, ચલો આગળ જુઓ. આગળ જુઓ શું છે. તમે આ પેશીમાં વધારે પડતો અભ્યાસ ચેપ્ટર 6 માં કરશો. ત્રિઅંગી ઠંડા વિસ્તારમાં હોય, દ્વિઅંગીમાં પણ એવું હતું. ભેજવાળા, યસ સેમ. સવાલ પૂછાશે નીટ વાળા કાલે. દ્વિ અને ત્રિ ને અનુલક્ષીને નીચે પૈકી બંને સાથે સંગત ન હોય તેવું વિધાન પસંદ કરો. બરાબર, ત્યારે યાદ રાખવા બધું. છાયા પ્રિય વિસ્તારમાં જોવા મળે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ ફૂલે ફાલે છે. ફૂલે ફાલે એટલે વિકાસ થાય છે. જેમ લોકડાઉનમાં તમે ફૂલ્યા છો ને, એમ આ વનસ્પતિ રેતાળ વિસ્તારમાં પણ ફૂલે ફાલે છે. યાદ કરો, દ્વિઅંગી વનસ્પતિમાં જીવન ચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક દે છે. જો આમાં પ્રભાવી જન્યુજનક છે, અને ત્રિઅંગીમાં મુખ્ય એ બીજાણુજનક છે. અહીંયા જો આમાં પ્રભાવી જન્યુજનક છે. પ્રભાવી એટલે 60% લખી દો, લખી દો 60% લખી દો. પ્રભાવીની ઉપર લખી દો 60%. આમાં 60% જન્યુજનક, આમાં 60% બીજાણુજનક. વાંચો હવે. તે વનસ્પતિ સાચા મૂળ, સાચા પ્રકાંડ. રાઘવ અહીંયા જુઓ, ફાફા મારો. સાચા મૂળ પ્રકાંડપણમાં વિભેદિત છે. આંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશી ધરાવે છે. ત્રિઅંગીમાં નાના પર્ણ હોય, સૂક્ષ્મ પર્ણ, સેલા જીલેના. સેલામાં કેવા પર્ણ? નાના, યાદ રાખો. અને હંસરાજમાં કેવા? મોટા પર્ણ. હવે આ તો નોર્મલ છે ને, યાદ રહે ને બકા? બરાબર, ઓકે. બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે. અહીંયા જુઓ, બીજાણુજનક, બીજાણુજનક માં બીજાણુ બન્યા એટલે આ ફૂલેલી રચના, આ ફૂલેલી રચના, આ શંકુ જેવી રચના, જેને બીજાણુ ધાની બોલાય છે. આ રચના જેને બીજાણુ ધાની બોલાય છે. રાઈટ, બીજાણુ ધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચના પર જોડાયેલું હોય છે તેને બીજાણુ પર્ણ બોલાય છે. હવે જેને પ્રશંકુ કે શંકુ પણ બોલાય છે. જો બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચના પર જોડાયેલું છે, એટલે આને બીજાણુ પર્ણ પણ કહેવાય છે. અને શું બોલાય છે? શંકુ, કાં તો પ્રશંકુ બોલાય છે. ફરી બોલી જાઓ, શું બોલાય? બીજાણુ ધાની બોલાય. અહીંયા જો મારી સાથે બોલો, બીજાણુ ધાની બોલાય. રાઈટ, બીજાણુ ધાની, કેમ કે એમાં પેલું અર્ધીકરણ દ્વારા બીજાણુ બન્યા છે, માટે બીજાણુ ધાની બોલાય. રાઈટ. બીજું, આ બીજાણુ ધાની બને છે, ધ્યાનથી સાંભળજો. એ બીજાણુ ધાની શેમાં હોય? બીજાણુ પર્ણમાં. બીજાણુ પર્ણને શંકુ પણ બોલાય છે. એટલે આ જ શંકુ, આ જ પ્રશંકુ, આ જ બીજાણુ પર્ણ, આ જ બીજાણુ ધાની, અને એની અંદર બીજાણુ. કઈ નવું નથી. આગળ જુઓ, બીજાણુ ધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષ. બીજાણુ માતૃકોષની આગળ મહા લખી દો. મહા બીજાણુ માતૃકોષ લખો, મહા લખજો. બીજાણુ માતૃકોષ ની આગળ મહા લખો, મહા. મહા બીજાણુ માતૃકોષ. હવે આખું વાક્ય શું થાય તો વાંચો. અહીંયા જુઓ, બીજાણુ ધાનીમાં રહેલું મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. અહીંયા જુઓ, અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કર્યા. આ બીજાણુ અંકુરિત થઈ છૂટા પડવું, અંકુરિત થઈ, પાછળ જો, અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ નાના પરંતુ બહુકોષીય દેહ બનાવે છે. બહુકોષીય કેમ? તો આ એક બીજાણુમાંથી બહુ બધા કોષ બન્યા છે. અને આ બધું કેવું હોય ખબર છે? તમે ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા જાઓ ને, તો ગ્રાઉન્ડ પર નાના નાના છોડ હોય,
એને આમ જોવા જાવ તો ના દેખાય, પણ નજીક જઈને જુઓ, આંખ ફાડો ત્યારે દેખાશે આ હા છોડ છે. એટલા માટે લખ્યું છે કે હવે આ રીતના બીજાણુ છૂટા પડ્યા અને જન્યુજનક ભાગ બનાવશે. જન્યુજનક જે નરી આંખે જોઈ શકાય તેવો નથી, નાનો ભાગ છે, બહુકોષીય ભાગ છે, પરંતુ પ્રકાશ સંશ્લેષી ભાગ છે. આ ભાગ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અહીંયા મેં લખ્યું હતું હમણાં, એટલે કે પ્રકાશ સંશ્લેષી ભાગ, કેમ કે પણ ધરાવે છે, આ લખેલું છે જો, રાઈટ. માટે મુક્ત જેવી પણ બોલાય છે. તેને શું બોલાય? પ્રસુકાય બોલાય છે. આ શું બોલાય? પ્રસુકાય. આના જેવું સુકાય નથી, પણ લાંબુ તંતુમય સુકાય છે, માટે પ્રસુકાય બોલાય છે. આ જન્યુજનકને વિકાસ થવો હોય, સાંભળો, નીટમાં પૂછાશે, આ જન્યુજનક અવસ્થા ને પૂરતું ઠંડક છાંયડો મળતો નથી તો આગળ જતા બીજાણુજનક અવસ્થા થાય ના થાય. માટે લખ્યું છે આ જન્યુજનકને કમ્પલસરી ઠંડી જોઈએ. ચોપડીમાં જુઓ, ત્રીજી લાઈન. આ જન્યુજનક બંને સેમ છે. ઠંડી જોઈએ, ભેજ જોઈએ, છાયાવાળી જગ્યા જોઈએ. આમ સાંભળો, આ જન્યુજનક અવસ્થાને વધારે તડકો મળશે તો વિકાસ નહીં થાય. સાંભળો, આ કોના જેવી વાત થઈ ખબર? સાંભળો, કોક છોકરો છે, એને ત્યારે મૂડ રહે છે જ્યારે એને રોજ પેરેન્ટ્સ 200 રૂપિયા વાપરવા આપે. 200 રૂપિયા ના આપે વાપરવા તો એનો મૂડ જતો રહે. લોકડાઉનમાં કોઈ વાપરતું નથી, પણ આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. આ છોકરો સારો કે ખોટો કહેવાય? પછી પૈસા નહીં મળે એ દિવસે અલગ અલગ વિચાર આવશે, ચોરી કરવાનો, રાઈટ, કાં તો ભાઈબંધો જોડે પાર્ટી કરવા જવાનો, રાઈટ, આવા ખોટા વિચાર આવશે. આમ સાંભળો, આ વનસ્પતિને ઠંડક જોઈએ જોઈએ અને જોઈએ. જેમ પેલાને પૈસા જોઈએ જોઈએ અને જોઈએ, જો નહીં મળે તો નહીં ચાલે, એમ આને પણ નહીં મળે તો નહીં ચાલે. આના કારણે 2012માં સવાલ પૂછાયેલો છે, સાંભળો, લખો હોય તો લખજો. વિધાને ત્રિઅંગી વનસ્પતિ મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. વિધાન સાચું, ત્રિઅંગી વનસ્પતિ મર્યાદિત વિસ્તારમાં છે. વિધાન બી સાંભળજો, ત્રિઅંગી વનસ્પતિને ભેજ અને ઠંડક અને છાયાવાળો વિસ્તાર જોઈએ. તો એનું કારણ બી છે, એનું કારણ બી નથી. એ ખોટું બી સાચું, એ સાચું બી ખોટું. ફરી બોલું છું, ત્રિઅંગી મર્યાદિત વિસ્તારમાં, બરાબર છે, બરાબર છે, એ જવાબ આવે. બંને વાક્ય સાચા છે. હાર્દિક, સુદર્શન, બંને વાક્ય સાચા છે, રાઈટ. કેમ કે આને છાંયડો ઠંડક જોઈએ, એના લીધે આ અમુક એરિયામાં જ જોવા મળે, રાઈટ, ખબર પડી? માટે આ મર્યાદિત વિસ્તારમાં જોવા મળે, કેમ કે આને ઠંડક છાંયડો જોઈએ. માટે લખ્યું, જો આ ખાસ લિમિટેડ જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતા, બે વસ્તુ, એક તો ઠંડક જોઈએ, પાછું બીજું પરાગનયન કાં તો આ લઘુ બીજાણુનું અંકુરણ કરવું હોય તો પવન કામ નહીં લાગે. કમ્પલસરી શું જોઈએ? પાણી, પાણી અને પાણી. આને પણ પાણી જોઈશે, રાઈટ. આજ બ્લુ હોય પાણી, પાણી, બરાબર. ઇન શોર્ટ, પાણી કમ્પલસરી જોઈશે. આવી પરિસ્થિતિના લીધે આ ત્રિઅંગી એ મર્યાદિત છે. તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી સીમિત છે. જન્યુજનક, અહીંયા જુઓ હવે, જન્યુજનક આ લિંગી અંગો ધારણ કરે છે. પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. ચલ પૂજન્યુમાંથી નર જન્યુ મુક્ત થયા બાદ સ્ત્રીજન્યુના મુખ સુધી પહોંચવા માટે પાણી, 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 આજે બ્લુ હે પાણી, પાણી ની જરૂર પડે છે, રાઈટ, પાણીની જરૂર પડે છે. ત્યાં ફલિતાંડનું નિર્માણ થયું. યુગ્મનજ, ફલિતાંડ. અહીંયા જોજો, હું ચોપડીમાં કોઈ લાઈન ગુપચાવું નહીં, ગભરાશો નહીં. આ ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય બીજાણુજનક ઉત્પન્ન કરે છે.
સારી રીતે વિભેદિત થયેલું ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા છે. મુખ્ય એટલે કે પ્રભાવી. આ બીજાણુજનક એ મુખ્ય એટલે કે પ્રભાવી અવસ્થા બોલાય. અહીંયા પ્રભાવી કોણ હતું? જન્યુજનક. પણ અહીંયા પ્રભાવી બીજાણુજનક છે, કેમ કે 60% સમય રોકે છે. આગળ આમ ત્રિઅંગીમાં મહદઅંશે બધા બીજાણુ સરખા હોય તો સમબીજાણુક બોલાય. સહેસામાં સમબીજાણુક છે. સહેસા એટલે ઉદાહરણ જુઓ, સહેલા જીનેના સાલ્વિનિયા. એક જ મિનિટ રહ્યું, પતી ગયું. આમાં સમબીજાણુક છે, બરાબર. કેટલીકમાં મહાબીજાણુ અને લઘુ બીજાણુ અલગ અલગ છે. ઉભા રહેજો એક મિનિટ. આમાં એક વાક્ય, કેટલાકમાં સમબીજાણુક છે પણ શેષામાં વિષમ છે. સેલાજીલેલા અને સાલ્વિનિયા આમાં લખ્યું છે એ રીતનું કે તમે કન્ફ્યુઝ થશો. સહેસા જે વનસ્પતિમાં બે બીજાણુ અલગ અલગ છે. મહાબીજાણુ એટલે માદાજન્યુ. અહીંયા જુઓ, મહાબીજાણુ એટલે પ્રિયલ, શું બોલાય? ધ્રુવ. માદા પ્રિયંકા. અને નર બીજાણુ એટલે શું? મેહુલ. લઘુ બીજાણુ. સમજ્યા? માટે આમાં કે છે બે અલગ અલગ હોય તો વિષમ બીજાણુ. હજુ એક વાક્ય તમને કહું, સાંભળો. નરમાં, મનુષ્યમાં શુક્રકોષ કેવો હોય? લાંબો. શુક્રકોષ કેવો હશે? એનો આકાર જોઈ લો. આ પ્રમાણેનો શુક્રકોષ હોય, રાઈટ. જ્યારે અંડકોષ કેવો હોય? મોટો અને ગોળાકાર. તો આ વિષમ જન્યુ બોલાય. આવા નર બીજાણુ અલગ, માદા બીજાણુ અલગ, તો એને વિષમ બીજાણુ કહેવાય. સહેસામાં વિષમ બીજાણુ છે. મહાબીજાણુ અને લઘુ બીજાણુ અંકુરિત થઈ. જો આ મહાબીજાણુ હોય તો આ મહાબીજાણુ હોય, રાઈટ. તો આની અંદર જો આની અંદર કહે છે કે મહાબીજાણુ હોય તો એ આગળ જતા માદાજન્યુમાં ઉત્પાદન થશે. જો આ લઘુ બીજાણુ હોય તો આગળ જતા નરજન્યુ બનશે. ફરી બોલું છું, કાન ખોલીને સાંભળો. આ જો માદા બીજાણુ કાં તો મહાબીજાણુ હોય તો અંકુરણ થયા પછી માદાજન્યુ બને, નર ફલન કરે. પણ જો આ લઘુ બીજાણુ હોય તો આગળ જતા એ અંકુરણ થઈ નરજન્યુ બનાવશે. આમ આ વનસ્પતિ માદાજન્યુ ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે. આ વનસ્પતિમાં માદાજન્યુ જનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય. એટલે કે ધારો કે આ માદાજન્યુ છે તો આ નરજન્યુ આયા તો અંદર જ ફલિતાંડનો વિકાસ થાય, રાઈટ. અને ફલિતાંડનો વિકાસ થાય છે. શું લખ્યું છે આગળ? અંદર જ ફલિતાંડનો વિકાસ થાય અને આગળ જતા તરુણ ભ્રૂણ બને. ભ્રૂણ એટલે વનસ્પતિ બનશે. આ ઘટના બીજ પ્રકૃતિ નું પૂર્વ ચિહ્ન છે. એટલે કે આ દ્વિઅંગી, ત્રિઅંગી, આના પછી અનાવૃત, આવૃત માં બીજ બનવાનું છે. તો બીજ બનાવતા પહેલા આ જે ભ્રૂણ બને છે એ બીજ બનવાની નિશાની છે. દિશા બારોટ ટ્રાય કરજો. બાકી આ બધું પહેલેથી તમારે ચાલશે. આ બધું પહેલેથી ચાલશે. ખબર પડી ને? ડોન્ટ વરી. આજે જે જોયું એમાંથી 25-30% આવડ્યું, બેસ્ટ. ચલો આ પ્રમાણે, કેમ કે એક દિવસમાં આટલું બધું થાય જ નહીં. ચલો ટૂંકમાં ફરી બોલો. આ પૂછાશે, ત્રિઅંગીમાં બીજ બન્યું? ના, ત્રિઅંગીમાં બીજ બન્યું નથી. ત્રિઅંગીમાં ભ્રૂણ બને છે. ભ્રૂણ બને છે પણ આ ભ્રૂણ એ બીજ બનવા પહેલા, વૃંદા બીજ બનતા પહેલા એ નિશાની છે. પહેલા આદિમાનવ 4 પગથી ચાલતા હતા. કેટલા? 4, રાઈટ. પણ પછી ધીમે ધીમે હોમો ઇરેક્ટ્સ આયા જે ઊભા થઈને ચાલવા માંડ્યા. આમ એક વસ્તુ સાબિત થઈ કે હવે ધીમે ધીમે, રાઈટ, એ લોકો આપણે ઉદ્વિકાસ થશે એમાં 2 પગથી ચાલશે. આમ ભવિષ્યમાં બીજ બનશે એની સાબિતી અહીંયા જોવા મળી. આમ પૂર્વ ચિહ્ન જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો છે. ત્રિઅંગીના 4 ગ્રુપ પાડ્યા. સાયલોપ્સિડા, આ નામ ગોખવાના છે, રાઈટ. નામ તમારે રટ્ટા મારવાના છે. 4 વર્ગો કયા?
સાયલોપ્સીડા એમાં સાયલોટમ આવે. લાઇકોપ્સીડામાં કોણ આવે? સેલાજિનેરા, લાઇકોપોડિયમ, બરાબર. પછી સ્ફિનોપ્સીડામાં કોણ આવે? ઇક્વિસેટમ. પછી ટેરોપ્સીડામાં કોણ આવે? ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એન્ટીએન્ડમ, બરાબર. તો આ ત્રિઅંગી વનસ્પતિનો તો એકવાર જોઈ લો બકા પ્લીઝ, ચોપડીમાંથી વાંચી લો, લેફ્ટ થવાનું નથી. 2 મિનિટ બસ, પતી ગયું છે. 2 મિનિટ પ્લીઝ. નોર્મલ છોકરાઓને જેના 10મામાં 65-70% છે એને તો આ બહુ હાર્ડ લાગ્યું હશે આખું ટોપિક. હા, ગ્રુપમાં શેર કરીશ. બસ આ વિડીયો ગ્રુપમાં શેર કરીશ. ચલો તમે આખું મોઢે બોલી લો. ત્યાં સુધી વિવેકને 13મા નંબરનો કાલનો ક્વેશ્ચન સોલ્વ કરવો છે. એક જ મિનિટ હો વિવેક બકા. વિવેક જો એ અને બી વિધાન હતા, એમાં 13મા ક્વેશ્ચનમાં 12મા વાળા અને નીટ વાળા બંને લોકોએ આપેલો. એમાં 13માં વિધાન બી શું હતું બકા? ટંગસ્ટન સૂક્ષ્મ અંતઃક્ષેપણમાં વપરાય હા કે ના? વાળા હા કે ના? ના. ટંગસ્ટન સૂક્ષ્મ અંતઃક્ષેપણમાં વપરાય નહીં, બરાબર. એટલે બી તો ખોટું. વિવેક આટલું ખબર પડી? મેસેજ કર જલ્દી. ઓકે ચલો. ઓકે હવે એ સમજાવું. એમાં શું કહેતું હતું વિવેક? એમાં એવું કે છે વિવેક તો શું કે છે? વોટ્સઅપ ઇમેજ પહેલા તને સમજાવી દઉં. જો ઇન્સર્શનલ ઇનેક્ટિવેશન, નિવેશી નિષ્ક્રિયતા આ બેક્ટેરિયા છે કે જેની અંદર તમે કોઈ જનીન નાખ્યું બી ગેલેક્ટોસમાં, તો બહારથી કોઈ જનીન નાખો તો આ જનીન કપાઈ જાય. એનો અર્થ કે આમાંથી પ્રોટીન નહીં બને, તો બેક્ટેરિયા વૃદ્ધિ નહીં થાય, એટલે વસાહત ઉત્પન્ન નહીં કરે. આમ નિવેશી નિષ્ક્રિયતા ના કારણે પ્રોટીન બનતું નથી કે જનીન કપાઈ ગયું. આના લીધે સમજી ગયા? આના લીધે આ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી. સિમ્પલ, બરાબર. ચલો આટલું રાખીએ. બરાબર. જો 11માં વડે આવું નવું ચાલતું હોય, ખબર પડી ને? આવું નવું ચાલતું હોય, બરાબર. એટલે પછી ઇંગ્લિશ મીડિયમ વાળા તો કાલે બાય ગોડ ઇંગ્લિશ મીડિયમ વાળા એક ખાલી 4 જણનું ગ્રુપ હતું, એમણે 10 થી 12 11:55 બાય ગોડ કહું છું એટલા માટે 11:55 સુધી લેક્ચર ભર્યું, 2 કલાક, રાઈટ. પછી પાછા સાંજે બીજા 1.5 કલાક સુધી એટલે આવું નવું રૂટીન કન્ટિન્યુ ચાલુ થાય છે, બરાબર. એટલે સોમવારથી આપણે ફૂલ્લી તમારામાં ટાઈમ આપશું. કાલે ચાલુ છે 11માનું 12માનું બંને લોકોના લેક્ચર ચાલુ. ટાઈમ પછી આપી દઉં છું. ચલો વિવેક તને રિપ્લાય કરું છું, વેઇટ.